भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાએ સુરત વિસ્તાર ઉપર જેમની કાયમ અમી દ્રષ્ટિ વરસતી રહી છે એવા આપણા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિદેવની છત્રછાયામાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને અસૌ ગાદીવાળા માતુશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આજે જ્યારે સુરતને આંગણે વિવાહ સંસ્કાર મહોત્સવ એનું શુભ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના આ પાવન દિવસે સભામાં ઉપસ્થિત જે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એવા નવદંપતિ, જે બાળકો, યુવાનો, સાથે સાથે એમના સમગ્ર પરિવારજનો, સ્નેહીજનો, પછી માંડવ પક્ષ હોય તોય ભલે કે જાનૈયા પક્ષ હોય તોય ભલે, સાથે સાથે આપણા અહીંયા જેને આ પ્રસંગને સફળ કરવાને માટે ખૂબ ઉદાર ભાવે પોતાની સદલક્ષ્મીનો વ્યય કરીને આવા સુંદર આયોજનમાં સેવાનો લાભ લીધો છે એવા તમામ યજમાનો, અમારા યુવક મંડળના તમામ સભ્યો કે જેને પરિશ્રમ કરી તનતોડ મહેનત કરીને આ પ્રસંગને સાકાર કર્યો છે એવા તમામ યુવાનો, ઉપસ્થિત સર્વ ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આમ તો હું કાયમ કહું છું કે લગ્નની અંદર બહુ ભાષણ કરવાનું કે વિવરણ કરવાનું ઔચિત્ય ન હોય, કારણ કે સહજ રીતે એમ દેખાય કે જાનૈયા હોય એનું ધ્યાન જમણમાં હોય અને પરણવાવાળા જે આવ્યા હોય એનું ધ્યાન લાડીમાં હોય. એને એમ હોય કે વહેલું અહીંયા પતે ને અમે અમારા વ્યવહાર કાર્ય શરૂ કરીએ, અને જમણવારને એવું હોય કે આપણે વ્યવહાર કાર્યમાં બીજા પ્રસંગોની અંદર. પણ આમ તો ભારતીય સંસ્કૃતિ એની અંદર 4 પ્રકારના પુરુષાર્થનો સમન્વય કરવામાં આવ્યો છે. આપણા ધર્મની અંદર, આપણા શાસ્ત્રોની અંદર 4 પ્રકારના પુરુષાર્થ બતાવવામાં આવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઘણી વખત સંકુચિત વિચારથી કોઈ એમ વ્યક્તિ અથવા એનો અર્થઘટન કરે કે ધર્મ તો કેવળ કલ્યાણ માટે અથવા મોક્ષ માટે છે. નિર્વિવાદ છે, મોક્ષ એની અંદર પ્રધાનપણે રહ્યું છે. જીવાત્માનું આત્મકલ્યાણ કેમ થાય, આત્મશ્રેય કેમ થાય? પણ એકલું મોક્ષ ઉપર જ પોતે સંપ્રદાય અથવા હોય કે આપણા સનાતન ધર્મ હોય એને કેન્દ્રિત કર્યું હોય પોતાનું ધ્યાન, એવું નથી. એને વ્યવહાર માર્ગને પણ બહુ સુંદર રીતે સંયોજન કર્યું છે. આપણે ત્યાં બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એમાં ગર્ભાધાન સંસ્કારથી લઈને 16 સંસ્કાર, જે છેલ્લે આમ તો આજના દિવસે યાદ ન કરવું જોઈએ પણ છતાં એક પ્રકારની સંસ્કારની વિધિ છે, એટલે કહું તો અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારો, એને સંસ્કાર કહેવામાં આવે છે. અને એની અંદર એક અતિ મહત્વનો જે સંસ્કાર એ પાણી ગ્રહણ સંસ્કાર, એટલે કે લગ્ન ગ્રંથિથી જે આપણે સમાજની અંદર વિવાહ સંસ્કાર કહીએ છીએ, એનો પાણી ગ્રહણ સંસ્કારનું વિધાન કરવામાં આવ્યું છે. આમ જુઓ તો ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદનો આ બહુ સુંદર સમન્વય જોવા મળે. આપણી સંસ્કૃતિની અંદર 4 પ્રકારના આશ્રમ બતાવ્યા: બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. પણ એની અંદર જો ઉત્તમમાં ઉત્તમ બતાવ્યો હોય, આમ તો દરેકનું પોતાનું મહત્વ છે, પણ જો સમાજના નિર્વહન માટે જવાબદારીપૂર્વક જો વહન કરીને કોઈ આશ્રમનો જો પ્રધાનપણું શાસ્ત્રોએ બતાવ્યું હોય, કારણ કે જો
બ્રહ્મચર્ય આશ્રમ છે ને એટલે બાળપણ જેને આપણે કહીએ છીએ શીખવા માટેનું છે, ભણતર, કોઈ જવાબદારી નથી હોતી. જેટલું તમે આપણે બધા બાળકો હતા જ્યારે નાની અવસ્થાની અંદર તો રમતા, પોતાની રીતે ભણતા, મોજ મસ્તી કરતા, કોઈ જવાબદારી નહોતી. એમ એ જ રીતે જ્યારે વાનપ્રસ્થ આપણને નિવૃત્તિનો માર્ગ, એને વાનપ્રસ્થ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું, તો વાનપ્રસ્થ આવે ત્યારે પણ જવાબદારીમાંથી નિવૃત્ત થયા છે. ત્યારે પણ માથેની પળોજણ જે હોય ને, આપણે ગુજરાતી જાડી ભાષામાં કહીએ, પળોજણોથી છુટકારો મેળવવો, અને છુટકારો મેળવીને પોતાના આત્મચિંતન, આત્મશ્રય માટેનું ચિંતન કરવું, ધ્યાન કરવું, અને એના માટે પછી એકાંતવાસ કરવો, ભક્તિની અંદર, ધર્મની અંદર એ મનને પોરવી દેવું. જે સંન્યાસ આશ્રમનો જે શાસ્ત્રની અંદર વિધાન બતાવ્યું એ પણ નિવૃત્તિ માર્ગનું પ્રધાનપણું એમાં બતાવ્યું. કેવળ પોતાને ભગવાન પરાયણ કરવાને માટે, ભગવત પ્રાપ્તિને માટે જે પોતે સંસાર આદિ વ્યવહારનો ત્યાગ કરીને, પરિવાર કુટુંબની જવાબદારીનો ત્યાગ કરીને, પોતે કેવળ ભક્તિની અંદર, તપની અંદર, જે પોતાના જે આરાધ્ય હોય એની પ્રાપ્તિની અંદર હજારો વર્ષો સુધી તપશ્ચર્યા વગેરેના આદરણ કરવું ને ભગવતમય જીવન જીવવું, એને સંન્યાસ આશ્રમની વાત બતાવી. પણ ગ્રહસ્થ આશ્રમ એક એવો વચ્ચે આશ્રમ આવ્યો, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ અને સંન્યાસ. એમાં ગ્રહસ્થ આશ્રમ જ એક એવો આશ્રમ છે જે બંનેનો સમન્વય કરે છે. આ વ્યવહાર માર્ગની અંદર આપણને ઘણા અનુભવોથી શીખવાડે છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમમાં જે શીખવાનું કામ છે ને એ પણ ગ્રહસ્થમાં થાય છે. આમાં અનુભવથી શીખાય છે, વ્યવહારની જવાબદારીઓ માથે આવે છે, અને એની સાથે સાથે પોતાના આત્મકલ્યાણ માટેનું સાધન કરવાની પણ સમજણ જો વિકાસ પામતી હોય તો એ આ અવસ્થાની અંદર પામતી હોય છે. અને એ સાધનની પ્રાપ્તિ માટે જાર જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, મોક્ષની સાથે ધર્મ, અર્થ, કામનું પણ નિર્વહન કરવાની જવાબદારી આવે તો એ ગ્રહસ્થ. એટલે આપણા શાસ્ત્રોએ, વેદોએ ધન્યો ગ્રહસ્થ આશ્રમ એમ શાસ્ત્રમાં શબ્દ વાપર્યો. ધન્ય છે ગ્રહસ્થ આશ્રમને. આજે આ લગ્ન ગ્રંથિથી અત્યાર સુધી, જ્યાં સુધી કુંવારા હતા ત્યાં સુધી બ્રહ્મચર્ય આશ્રમની આમ તો ઉંમર પ્રમાણે એની અવસ્થાનું નિરૂપણ કરેલું છે. પણ જ્યારે લગ્ન ગ્રંથિથી જીવાત્મા વ્યવહાર માર્ગની અંદર જોડાય ત્યારે આ પ્રભુતામાં પગલાં માંડતા જે નવદંપતિ છે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે અને આ પોતાની જવાબદારીનો સ્વીકાર કરે છે. અને એટલા માટે આજે ખૂબ આપણી અને સમાજનું નિર્માણ ને અસ્તિત્વ જો કમાવાનું આમાં છે, દાને આમાં કરવાનું છે. બધા અહીંયા જો દાતાઓ બેઠા છે એ આજ વ્યવહારમાં રહીને કામ કરવાનું છે. સમાજના ઉત્થાનનું કાર્ય હોય, વિકાસનું કાર્ય હોય, માનવ કલ્યાણનું કાર્ય હોય. શિક્ષાપત્રીની અંદર જેમ મહારાજે આજ્ઞા કરી, રોગી હોય, વૃદ્ધ હોય, જરૂરિયાતમંદ હોય, એની યથાશક્તિ સંભાવના આપણે કરવી જોઈએ. એ આપણને ભગવાન આપણા ધર્મશાસ્ત્રોએ શીખવાડ્યું છે. ત્યારે તમામનો જે સમન્વય કરીને જ્યારે આવું સુંદર આયોજન કર્યું હોય ને ઘણાના મનમાં એમ થાય કે જો આ તો સંપ્રદાય છે તે અહીંયા આધ્યાત્મિક વાગની અંદર, પણ અમારી જવાબદારી એકલી માળા આપવાની નથી. માળાની તો આપવાની છે જ, કંઠીન માળા મંત્ર આપીએ એ અમારી જવાબદારીમાં આવે છે. પણ સાથે સાથે તમને એ માળાને યોગ્ય બનો ને, એ માળા ફેરવવાને યોગ્ય બનો એવું ઘડતર કરવાની પણ જવાબદારી અમારી આવે છે. અને એટલા માટે વાલા ભક્તો, કદાચ કોકને મનની અંદર શંકા થાય કે ભાઈ આ હમણાં વાત કરી પ્રવીણભાઈએ કે ભાઈ સંતો હોય, વ્યવહાર માર્ગથી નિવૃત્તિ, સંન્યાસ, ત્યાગાશ્રમને જેને સ્વીકાર્યો હોય એના માટે ન હોય, તો એમના ગુરુ સ્થાને પણ એક વસ્તુ સંપ્રદાયની ધર્મની મર્યાદા પ્રમાણે વાલા ભક્તો કહું, આ પ્રસંગને અનુરૂપ છે. એટલા માટે કે આપણા સંપ્રદાયની પરંપરાની અંદર શ્રીજી મહારાજે આચાર્ય પદની સ્થાપના કરી એ ગ્રહસ્થમાં કરી છે. અને તમે બધાય ગ્રહસ્થ છો, તમને ધર્મનો ખબર છે કે જ્યારે ગ્રહસ્થને આંગણે જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય, માંગલિક પ્રસંગ હોય, કોઈ વિવાહાદી પ્રસંગ હોય, તો દરેક જે સગા વાલા વડીલો હોય એને કન્યાદાનનો અધિકાર મળે છે. તમે જો એમાં અમારે દેશમાં અમારે ત્યાં એવો રિવાજ, અને પાંવ પૂજવાનું કહેવાય. કન્યાદાતા તો જે માવતર હોય, કન્યાના માતા પિતા, કન્યાદાન એ કરે, પણ એ કન્યા અને જે વર છે એના પગ પૂજવાનો, એના કન્યાદાન ભાગ બનવાનો અધિકાર એ તમામ વડીલોને ગ્રહસ્થને પ્રાપ્ત થતો હોય એવી પરંપરા આપણી સંસ્કૃતિની છે. ને અમારું સ્થાન એ માત્ર ખાલી આધ્યાત્મિક ગુરુનું છે એવું નથી. આ મહારાષ્ટ્રીનું અને માતુશ્રીનું સ્થાન એ માવતરનું સ્થાન છે. એટલે પરમ પૂજ્ય મહારાષ્ટ્રીએ માવતર બનીને પોતાના બાળકોને
આ સંસારની અંદર એક જ્યારે સદમાર્ગની અંદર વ્યવહાર માર્ગની અંદર અગ્રેસર થતા હોય, પ્રભુતાની અંદર જ્યારે પગલાં માંડવા જઈ રહ્યા હોય, ત્યારે આશીર્વાદ રૂપે આ પ્રસંગને અમે લીલી ઝંડી આપીને અમે અહીંયા આવ્યા નહીં, તો એ આશીર્વાદ એ પ્રતિનિધિ રૂપે અમે અહીંયા આવ્યા છીએ અને એ આપણે પ્રસંગને પ્રાપ્ત થયો છે. એટલે કોઈ એવું ન માને કે આ વ્યવહારમાં, હા, આનો અર્થ એ નહીં કે તમારા લગ્ન પ્રસંગમાં અમે વ્યવહારમાં આવીએ બધા, અહીંયા પહોંચી ન વળાય, આટલા મોટા સમાજમાં બધાના લગ્ન ક્યાં હાચવવા અમારે. એટલે મહારાજે વ્યવહારમાં બતાવ્યું કે અમારા આચાર્ય હોય, સંતો હોય, એને તમારે કાળોતરી કંકોત્રીનો બહુ વ્યવહારનો આગ્રહ ન રાખવો, પણ એ તમારા પ્રસંગે ઘરે જ્યારે પ્રસંગ હોય ને તમે આગ્રહ ન રાખો, બરાબર, આ પ્રસંગ તો મારા ઘરે છે, મારા છોકરાઓના લગ્ન કરાવું છું. આ સત્સંગની અંદર સમૂહ લગ્નનું આયોજન, જો આપણા સમાજની અંદર ઘણી બધી કુપરંપરાઓ હોય, કોઈની પાસે સત્તા સંપત્તિ અને અધિક લક્ષ્મી હોય તો એનો સમન્વય કરીને એનો આનંદ વ્યક્ત કરે, એમાં જરાય ના નથી. પણ એનાથી ઘણી વખત નાના જે સમાજના વ્યક્તિઓ છે એનું મન કચવાતું હોય, કારણ કે હરખ તો બધાને હરખો હોય ને, દરેકને ઉમળકો હોય કે મારી દીકરીને હું ધામધૂમથી પરણાવું, મારા દીકરાને ધામધૂમથી પરણાવું. એ હરખ તો દરેક માવતરને થતો હોય, પણ પરિસ્થિતિને આધીન જ્યારે એવા પોતાના સંકલ્પ પૂર્ણ કરવામાં અસમર્થ હોય ત્યારે આ સમૂહ વિવાહ જેવું આયોજન જે ઘણા સમાજ કરે છે આજની આ આધુનિક દુનિયાની અંદર, આ મોંઘવારીની અંદર, આ પરિસ્થિતિઓની અંદર અત્યારે આ ખૂબ સુંદર આયોજન, આ જે સમાજના વ્યક્તિઓ આવું આયોજન કરતા હોય, એમાં સહયોગ આપતા હોય અને અભિનંદનને પાત્ર છે. કારણ કે આના દ્વારા એક સામાજિક સમતોલના જોડવાનું કામ કરે છે. અને એટલા માટે જે સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરી જે નવદંપતિને અહીંયા આગળ એમના પરિવારજનોને પોતાનો હરખ, હા, નહીં તો આવડી કોઈ વ્યક્તિગત માંડવો કરવો હોય, આવું વાડીને બુક કરવી હોય તો લાખો રૂપિયાની ખર્ચો, સ્થિતિ ન હોય તો મનમાં કચવાયા કરે. આજે એનો સંકલ્પ પૂરો થાય. એટલે માવતર તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય માતુશ્રીએ આશીર્વાદ સાથે આને મંજૂરી આપીને આજે આપણે અહીંયા આ સુરતની અંદર આ દ્વિતીય, આના પહેલાં રાજકોટની અંદર પણ આપણે સમૂહ લગ્નનું આયોજન થાય છે. પૂર્વે પણ પહેલાં થયા, પણ આવા જાહેરને જેને કહેવાય ઉત્સવના રૂપની અંદર એકાગ્ર થઈને બધાએ સાથે આજે મળીને કર્યા. આજે એના માટે અમને ખૂબ ખૂબ આનંદ છે. અમારા હરિભક્તોને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. ધર્મ કાર્યની અંદર તો હંમેશા અગ્રેસર થઈને દાન સેવા પોતાની લખાવતા હોય, પણ આજે આ એક માંગલિક કાર્યની અંદર, એક સામાજિક કાર્યની અંદર આ સત્સંગને પોતાનો પરિવાર જાણીને, આ સત્સંગને, આ સમાજને પોતાના જાણીને એના ઉપયોગની અંદર આવવા માટે. અને વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર એક વાત લખી છે. મહારાજ કે પોતાને મળેલી સંપત્તિ, પોતાને મળેલી શક્તિ, પોતાને મળેલી સમજણ એ કોઈ જો સદુપયોગમાં ન વપરાય તો વ્યર્થ છે. કોઈ સારા કામમાં તમારી સંપત્તિ ન વપરાય, તમારી બુદ્ધિ ન વપરાય, તમારી શક્તિ ન વપરાય તો એ વ્યર્થ છે. અને એટલા માટે આજે તમે પોતાના આત્મકલ્યાણ માટે જ્યારે ભજન ભક્તિ ઉત્સવ સમય કથા વાર્તા થતા હોય ને તે મંદિર આદિ નિર્માણ થતા હોય, અહીંયા તો ઉદાર હાથે આપણે દાન કરીએ, એ આપણે આપણા કલ્યાણનું ભાતું આપણે બાંધીએ છીએ. પણ સમાજ પ્રત્યેની જે પોતાની જવાબદારી છે, આ પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારી છે, એને સ્વીકારી સમજીને જે હરિભક્તોએ પણ આની અંદર ઉદાર ભાવે જે પોતાનો સહયોગ આપ્યો, આર્થિક સહયોગ આપ્યો, વસ્તુ આપી, કોઈ પદાર્થ આપ્યો, અથવા તો અમારા યુવાનો કે જેને પોતાના સગા બેનને પરણાવતા હોય ને કેવા ભય દોડતા હોય, એવી રીતે અમારા યુવાનો અત્યારે આ ઉત્સવની અંદર રાત દિવસ અહીંયા દોડતા હોય, અને એવી રીતે એમને કર્યું છે. તો એમને અમે ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ કે આવો ને આવો ભાવ કાયમ જીવનની અંદર રાખજો. વિશેષ સમય નથી લેવો. મેં પહેલાં કીધું એમ કે જાનનો જમણમાં અને પરણ્યનારનો પર્ણમાં, એટલે લગ્નમાં એનો વૃત્તિ હોય એટલે આપણે એમની વચ્ચે નથી લેવું. પણ આજે અમારા આ આયોજનની અંદર જે અમારા નવદંપતિ પુરુષો હોય ને બહેનો, એટલે કે કન્યાઓ કે જેમને લગ્ન ગ્રંથિથી આજે જોડાઈને ગૃહસ્થાશ્રમનો મંગલ પ્રારંભ કરવા જઈ રહ્યા છે, ખાસ બધાને અમારી અંતરની શુભકામના અને આશીર્વાદ છે. ભગવાન એમના જીવનને ખૂબ સુખિયા કરે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, સદાચાર વગેરે એમના ગુણ એમના જીવનની અંદર રહે. અને સાથે સાથે એક ભલામણ તરીકે, વડીલ તરીકે અમે કહીએ કે એકબીજાના પૂરક બનજો, એકબીજાના હરીફ ન બનશો. આ વાત કાયમ જીવનની અંદર ગ્રંથિ કરીને રાખજો. તમે પતિ પત્ની જ્યારે સંબંધથી જ્યારે થાય ને, આપણા કોઈ હાસ્ય કલાકારો કે કોઈ વિદ્વાનો એવું કહેતા હોય કે ગાડીના બે પૈડા જેવા છે, બે પૈડા જેવા છે, બંને પૈડા સાબુત હોય ને તો ગાડીએ તમારું ગાડું હાલે. એમાં એટલે કોઈએ હસતા હસતા કીધું પણ એક ટ્રેક્ટરનું ને એક ટ્રકનું ન હાલે ને, એક સાયકલનું પૈડું, એવું કોઈ હસી મજામાં. પણ એક વાત તો નિર્વિવાદ છે કે બંને એકબીજાના પૂરક છે.
બંને એકબીજાના હરીફ નથી. એટલે એવી રીતે આપણે એકબીજાને સમજણ, પ્રેમ, વિશ્વાસથી સંપાદન કરી અને આ આપણી ભારતીય સંસ્કૃતિની જ વિશેષતા છે. આપણી એક જ એવી સંસ્કૃતિ છે જે લગ્નને માત્ર કોન્ટ્રાક્ટ નથી સમજતી. મેં વિદેશોના ઘણા બધા એના કાયદાઓના અભ્યાસ કર્યા અને એના અંદર એને આપણામાં પણ એ આધુનિકતા આવી છે કે એને કોન્ટ્રાક્ટ ગણવામાં આવે છે, એનું તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, બરાબર. પણ જો આર્ય આપણી સંસ્કૃતિ જોઈએ, વૈદિક સંસ્કૃતિ જોઈએ, તો એની અંદર આ માત્ર શરીરથી શરીરનો સંબંધ નથી, આ આત્માથી આત્માનો સંબંધ છે. અને માત્ર બે વ્યક્તિ કે બે જીવના આ પ્રશ્ન નથી, આની અંદર સમાજ, સંસ્કૃતિ, પરિવાર જોડાતા હોય છે. એટલે પરિવારને પોતાના જેમ પરિવારની અંદર એક આત્મીયતા ભાવ જે રીતે હોય એવો આત્મભાવ બંને પક્ષે, વર પક્ષે હોય તોય ભલે, કન્યા પક્ષે હોય તોય ભલે. કન્યા, જેમ હમણાં પૂર્વ વક્તાઓએ પણ કીધું કે કન્યા સાસરે જાય તો આ મારું ઘર છે એ રીતે અપનાવે, અને સાસરા પક્ષ પણ આ દીકરી મારા ઘરે આવી છે, મારો પરિવારનો અંગ છે એ રીતે એને જો અપનાવી લે તો સમાજની અંદર ક્યારેય કોઈ એવા અનિષ્ટ બનાવો ન બને. એટલે સમજણપૂર્વક એકબીજાને જ્યારે સ્વીકૃતિ કરી, એકબીજાના પૂરક બનીને આપણે સમાજને આગળ કરીએ. ભગવાન તમારા સર્વ સંકલ્પ મનોરથ પૂર્ણ કરે અને સર્વ રીતે તમને સુખિયા રાખે એવી ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો. ખૂબ ખૂબ બધાને અભિનંદન, અને બધા હરિભક્તોને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ પ્રસંગની અંદર બધાએ યત્કિંચિત નાની મોટી જેને જેને સેવા કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન. જેમ હમણાં સભા સંચાલકશ્રીએ વાત કરી, પરમ પૂજ્ય માતુશ્રીએ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ વિશેષ કરીને અહીં આગળ કરિયાવરમાં બીજું બધું તો અમે અહીંથી હરિભક્તોના સહકારથી તમને બધાએ આપ્યું છે, અને એ તો એક પ્રતીક રૂપે છે. એની અંદર કોઈ બીજો વસ્તુનો ભાવ નથી, કોઈને એવું નથી કે અમારું દેખાડી દેવું છે, પણ એક પ્રતીક, પ્રેમનો પ્રતીક, એવો પ્રેમનો ભાવનું પ્રતીક રૂપે આપ્યું છે. પણ પરમ પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રીએ વિશેષ કરીને જેને સુહાગ કહેવામાં આવે એવા સુહાગના ચિહ્ન સુહાગની ચૂંદડી અને એના જે ચૂડીને ચાંદલો જેને કહેવામાં આવે એને આશીર્વાદ રૂપે મોકલાવ્યો છે. તો અહીંયા દરેકને પ્રાપ્ત થયો છે. ભગવાન તમારા સૌના મંગળ, ગૃહસ્થાશ્રમને મંગલ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી. ખૂબ ખૂબ જાનૈયા પક્ષને, માંડવિયા પક્ષને અને આયોજક સમિતિના તમામ યુવાનો, સભ્યો, દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ભગવાન તમને આવી બળ, બુદ્ધિ, શક્તિ આપે અને આવા પ્રસંગો આપણા સુરતને આંગણે થતા રહે અને પ્રેરણારૂપ બને સમાજ માટે. અને કુરિવાજો હોય, કુટેવો હોય, દેખાદેખી હોય, એનાથી નિવૃત્ત થઈ અને સમાજ એકરૂપ, એક રસ થઈને આવા પ્રસંગોને માણે અને એનાથી ઘણી પ્રેરણા મળે એવી ભગવાન સૌ પર કૃપા વરસાવે પ્રાર્થના સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રી વતી સર્વને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ સરસ.